દ્વેષથી છૂટવાની કોઈ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે ખરી? કોઈ ફર્સ્ટ એડ એવો ઉપાય ખરો? સત્સંગ દરમિયાન જે વિચાર પાછું મળે છે એ ઘણીવાર એટલું મૂળભૂત કે ફંડામેન્ટલ હોય છે એ એને વ્યવહારિક પાસામાં સમજી શકાતું નથી. જેમ કે રાગ દ્વેષનું કારણ અજ્ઞાન, આંતરિક અસંતોષ, અસલામતી છે. વ્યવહારિક રીતે નથી સમજી શકાતું. પણ આપણા વ્યવહારમાં રાગ દ્વેષ વ્યક્ત તો થતા હોય છે. એટલે ધારો કે વ્યવહારમાં રાગ કે દ્વેષ વ્યક્ત થયો તે વખતે જે થઈ ગયું તો થઈ ગયું. પછી આપણે શાંતિથી સમય મળે ત્યારે એના પર થોડોક વિચાર કરીએ કે આ વર્તન કેમ થયું, એની પાસે કયા પ્રકારનો આવેગ હતો અને આવેગનું શું કારણ હતું, તો સમજાશે કે અંદર કંઈ અસંતોષ હતો. અને રાગ દ્વેષ બે આવેગો છે. આવેગનો અર્થ એ છે કે પહેલાં આપણે એટલે વિવેક નથી, આપણે બંને પાસા જોયા નથી. એક જ પાસું જોઈને આપણે આવેગાત્મક વર્તન કરીએ છીએ. રાગ દ્વેષ બંને આવેગો જ છે. અને આવેગાત્મક વર્તન ક્યારે થાય? જ્યારે આપણે બધા પાસાને ધ્યાનમાં ન લીધા હોય. એટલે ઉદાહરણ એક પાસું ધ્યાનમાં લીધું હોય એ પ્રકારે વર્તતા હોય. એટલે પૂજ્ય સ્વામીજી કે ટુ સ્ટેપ રિસ્પોન્સ જરાક થોભી જવાનું. કંઈક થાય ને તરત આપણે પ્રતિભાવ દર્શાવીએ એ પહેલાં જરાક થોભી જવાનું. બરાબર છે કે પછી બીજો પણ રસ્તો છે? તરત ક્રોધ આવી જાય. ટુ સ્ટેપ રિસ્પોન્સ એટલે એક ક્ષણ થોભી જઈએ. એ યોગ્ય છે? ના હોય તો પછી ન કરો. એટલે આવું વર્તન વિવેકાત્મક હોય, ડેલિબરેટ હોય, ઇમ્પલ્સિવ ના હોય, આવેગાત્મક ના હોય, એવો પ્રયત્ન આપણે કરીએ. એ મોટી સાધના છે. ટુ બી ડેલિબરેટ, ટુ બી વિવેકાત્મક. વારંવાર આપણા અવયવો આપણો કબજો લેવા માંગતા હોય ત્યારે કંઈક થોભી જઈએ. એક ક્ષણ થોભી જઈએ તો પછી આવે થોડોક મોડો પડી જાય. એનું બળ થોડું ઓછું થઈ જાય. થોભ્યા પછી પણ સ્વામીજી મન ઘણીવાર આવેગને જ સાચું ઠેરવતું હોય છે. એના આ જ કરીએ, હજી આ જ કરીએ. તો ભલે પછી અમે વિચારે કે મેં સાચું થયું તો પરિણામ શું આવે? તો પછી આપણે બંને ખેડવીએ કે જો ભાઈ મેં આ નિર્ણય કર્યો, એનું આ પરિણામ આવ્યું, એવું કે છે ફરી એવું થાય તો કરીશ કે શું કરીશ? એટલે કદાચ આપણે ખોટા પણ હોઈએ તો પણ દરેક વખતે કંઈક શીખીએ તો ખરા કે ભાઈ આવું ના કરવું. આ કરવું એમને શીખવાનું છે, તેમાં ન કરવું એ પણ શીખવાનું છે. એવું ખરું સ્વામીજી કે જે કામ પ્રત્યે રાગ હોય તો એની વિરુદ્ધનું કર્મ કરીએ તો એ ઇક્વલાઇઝ થઈ જાય. એની પ્રતિપક્ષ ભાવના કરે અને કર્મની પહેલા મનમાં વિચાર કરવાનો હોય છે. એ વિચારને આપણે આવી રીતે ન્યુટ્રલાઇઝ કરીએ અને કેવા પ્રતિપક્ષ વિપક્ષ વિચારને જ આપણે આવી રીતે ન્યુટ્રલાઇઝ કરવું એટલે કે આવેગને શાંત કરી દેવો.
આવે તો વિરોધને પક્ષ મૂકી આવે એને પ્રતિપક્ષ આવે. એટલે કે એક કોઈ વસ્તુને એક પાસાથી જોઈને આપણે આપણા મનમાં જે વિચાર જન્મ્યો હોય, જે આવેગાત્મક હોય, તો તરત બંનેનું બીજું પાસું બતાવીએ આપણે. એને આમ કર્યું ચાલે, એને પેલું પણ કર્યું હતું, એ આવો છે પેલો પણ છે. આમ તો આપણે એક જ પાસાને જોઈને રિએક્ટ કરતા હોઈએ છીએ, પણ 2 સ્ટેપમાં બંને બીજું પાસું દેખાડીએ તો એનો આવે થોડો શાંત થઈ જશે. રાગ કે દ્વેષ કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એક જ પાસાને સત્યતા વગર ગણે થાય છે. અને આવેગાત્મક હોય એટલે આપણે બીજા પાસાનો વિચાર કરવાની તક નથી આવતી, પછીથી કરીએ. બધું શાંત થયા પછી પણ બંને કે જો તે આમ કર્યું, આમ કરી શકાયો હોત તો એમાંથી એને કંઈક શીખવાડીએ. એટલે બીજી વાર એવું થાય તો 25 વાર કરીશું ત્યારે મને યાદ આવશે કે મારે આવું કરવાનું છે. મનમાં જે પ્રકારની ટેવ છે તે રૂઢ થઈ ગઈ હોય એ તરત નહીં જાય. વારંવાર 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 અભ્યાસ અને આવું તે વૈરાગ અને સાથે દોષ દૃષ્ટિ મુહૂર્ત વારંવાર કરવામાં કહેવામાં આવે છે, એક વાર નથી થતું. એટલે કોઈ પદાર્થમાં આસક્તિ હોય તો એનો દોષ બતાડીએ મનને, તો મન કે ના હું તો કરીશ. મુહુર્મુહુ વારંવાર દોષ દેખાડીએ તો ધીમે 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 એ વસ્તુ મનમાં જરાક મનને લાગશે કે આવું છે એમ કરતાં કરતાં સમય જતાં કન્વિન્સ થશે. આવું સ્વામીજી પરિસ્થિતિ માટે પણ એવું સત્ય કરું કે આવું હોય તો જ સારું, આવું હોય તો જ ખરાબ, કે સર્ટેન સિચ્યુએશન ક્રિએટ થાય લાઈફમાં તો જ સારું, તો એના બી એમાં આપણે ગુણ દોષ જોઈ શકીએ. આપણે નક્કી કર્યું કે આમ થાય તો સારું, એની પાછળ નિર્ણય પાછળની કયા પરિબળો રહેલા છે, ક્યાંથી આપણે નિર્ણય કર્યો એ આપણે તપાસીએ. સારું હોય તો સારું, એવું નથી નિયમ કે તારું ના હોય. એ મોટા હોય લેવલનો નિર્ણય નથી ને, એટલું આવેગાત્મક નિર્ણય નથી. આપણે અનુભવમાંથી ઘણું શીખ્યા હોઈએ એટલે કે બધું આવેગાત્મક હોય નિયમ નથી. ઝડપથી નિર્ણય લઈને આવેગાત્મક છે એવું કોઈ નિયમ નથી. કારણ કે વિચાર ઘણી વાર કરેલો હોય એટલે પછી એ વિચાર